મગરવાડા મુકામે દેશના મહાનાયકની જન્મ જયંતિએ પણ ફૂલહારથી વંચિત રહ્યું સ્ટેચ્યુ. વડગામ સ્વામી વિવેકાનંદ યુવક મંડળ હોવા છતાં સતત ત્રીજા વર્ષે પણ સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુને માળા અર્પણ ન કરાતા વડગામ ભાજપ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પ્રત્યે લોકોમાં ફિટકારની લાગણી. વડગામ તાલુકાના મગરવાડા મુકામે પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાની પાસે આશરે 9 થી 10 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીએ રંગેચંગે દેશના મહાનાયક સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુનું અનાવરણ કરી ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ કર્યો હતો. ત્યારબાદ ગણતરીના વર્ષોમાં જાણે કે સ્વામી વિવેકાનંદ ભૂલાયા હોય તેમ સતત ત્રીજા વર્ષે પણ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના દિવસે મગરવાડા સ્થિત સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુ પર કોઈ પણ જાતની ફૂલહાર કે આજુબાજુમાં સફાઈ પણ ન કરાતા લોકોમાં અનેક પ્રશ્નો થઈ રહ્યા છે, જેને લઈ વડગામ ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વના નેતાઓની છતી થઈ હતી. મહાનાયક સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુ માત્ર ધૂળ ખાતા હોય તેવા દ્રશ્યો જોતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના પણ નેતાઓ જાણે કે ભારતીય જનતા પાર્ટીને જ દેશના તમામ મહાનાયકોની જન્મજયંતિ ઉજવવા માટેની પરવાનગી આપેલી હોય તેમ માત્ર સોશિયલ મીડિયામાં જન્મ જયંતિની બધાઈઓ હાશકારો લઈ રહ્યા છે. મીડિયા દ્વારા સતત 2 વર્ષથી આ બાબતે ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વનું ન ધ્યાન દોરાયું હોવા છતાં પણ ત્રીજા વર્ષે પણ પરિસ્થિતિ યથાવત રહેતા મગરની ચામડીવાળા નેતાઓ પર અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે વડગામની પ્રજા આવા તક સાધુ નેતાઓને ઓળખે અને ચૂંટણી સમયે તેમના ઝાંસામાં ન આવી લોકશાહીનો પર્વ ઉજવે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર દીપક પુરબિયા, બનાસકાંઠા.